સો એવું શાસ્ત્રમાં કહેવાનું છે કે બ્રહ્માએ આખી સૃષ્ટિની રચના કરી છે. અને બ્રહ્માજી જ્યારે સૃષ્ટિની રચના કરી રહ્યા હતા પછી બધા દેવો ભેગા થયા કે આપણે કેવી રીતે આખું અચક્ર ચલાવશું. તેમ કીધું કે ભાઈ 84 લાખ ફેરા કરજો, 21 લાખ યોનિઓ કરજો. અને આ બધું કા બ્રહ્માજીનું, કે આવા નાના નાના કામ માટે આવું નહીં મોટી ઓફિસમાં, વાંધો નથી. બ્રહ્માજીએ સરસ 84 લાખ ફેરાને અલગ 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 યોનિમાં પરિવર્તિત કરી દીધા. અમુક એવા જીવો બનાવ્યા કે જે માત્ર ઈંડામાંથી જન્મે, અમુક ગર્ભમાંથી જન્મે, અમુક પરસેવામાંથી જન્મે, અમુક માટીમાંથી જન્મે. અલગ 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 પ્રકારના જીવોની કલ્પના કરી અને આખી વાત કરી. અને પછી આખો પ્લાન છે એ વિષ્ણુ પાસે આવ્યો અને એમ કીધું કે જો આવી આવી રીતે બનાવવાનું છે. એટલે ભગવાન વિષ્ણુએ કીધું કે મને થોડીક આમાં ભૂલ લાગે છે. એ બ્રહ્માજી પાછી અને પેન આ બધું એમ કીધું તમે મોટા એન્જિનિયર છો એટલે તમે કરો, તમને ભૂલ લાગતી હોય તમારો. ત્યારે વિષ્ણુ ભગવાને 21 લાખ યોનિમાં જે પક્ષીઓ અને પંખીઓ બનાવ્યા હતા કે જે ઈંડામાંથી આવતા હતા એ પ્રજાતિમાંથી લોભ લઈ લીધો. તમે જુઓ તમારા આંગણામાં તમે ગમે એટલા ચણ નાખો, એનું પેટ હોય એ ખાઈ શકતું હોય ને એટલું જ ખાય. તમને કોઈ દિવસ એવું સાંભળ્યું બે ચકલીઓ આવીને થોડીક પોતાની યારે પ્લાસ્ટિકનું જબલું લેતી આવીને ચણ પાછા ઘરે લઈ ગઈ? નહીં, કારણ કે ભગવાને એમાંથી લોભ લઈ લીધો છે. પક્ષીઓની જાતિમાંથી, વૃક્ષમાંથી મોહ લઈ લીધો. તમને ક્યારેય તમે કેરી ખાવા જાઓ ને કેરીના ડાળ ખાય, તમને થપાટ મારીને એમ કીધું કે તે પાણી પાયું તો કેરી ખાવા આવ્યો? નહીં. જો ભગવાને એમાં વાચા મૂકી હોત તો દરેક આબો તમને એમ કહે કે તમે પાણી પાયું હોય તો કેરી ખાજો, બાકી અહીંયા હલાવતા નહીં હો. એટલે આખું સૃષ્ટિની અંદરથી આંબામાંથી કે કોઈ પણ પ્રકારના વૃક્ષમાંથી ભગવાને મોહ લઈ લીધો. એટલે કોઈ પણ વૃક્ષ તમને બધું જ આપે, લે કાંઈ નહીં, તમને માંગે નહીં. અને પશુમાંથી ઉપરવાળાએ વાંચા લઈ લીધી. તમે વિચાર કરો, તમે તમારા ઘરે મહેમાન આવ્યા હોય અને તમે તો બધા પશુપાલન વાળા છો અને તમારી ગાયને તમે ઘાસ ન આપો ને વાતુમાં રહી જાઓ અને સાંજે તમે દોવા જાઓ ને ગાય તમને ભટ દઈને પાટું મારે તો તમારા મહેમાનમાં તમે તો વાતુમાં રહી ગયા, તમને ક્યાં ખાવા દીધું હતા હેલા એવા દોવા માટે? એવું ગાયે તમને ક્યારેય નથી કીધું. કારણ કે ઉપરવાળાએ સમજીને એની અંદરથી તમામ પશુ આગળથી વાચા લઈ લીધી કે તમે ગમે એટલું કામ કરો, ગમે એવા અન્યાય કરો, એ તમને કશું બોલે નહીં. એટલે ઈશ્વરે પંખીમાંથી લોભ લીધો, વૃક્ષમાંથી મોહ લઈ લીધો, પ્રાણીમાંથી વાચા લઈ લીધી અને માણસમાંથી સંતોષ લઈ લીધું. તે દુના 84 લાખ ફેરામાં હું ને તમે આમ ને આમ આટા માર્યા રાખીએ છીએ આખા ચક્રની અંદર. સંતોષ આપણા બધામાંથી લઈ લીધો એટલે પછી આપણે શું થયું? દરેક વ્યક્તિ માટેથી આપણે જુદા જુદા પ્રકારની વિચાર આવ્યા. ઘણી વખત નવી પેઢીના અહીંયા જે બાળકો હશે અથવા તો યંગસ્ટર હશે ને તમે એમ કીધું હોય કે ભાઈ અમારે આવી રીતે આપણું મંદિર છે ને 100 વર્ષનું કરવું ને આમ કરવું ને, તો તમને જુદા જુદા કારણો આપ્યા હોત. એક વખત રાજા અકબર છે, એણે બિરબલને પૂછ્યું કે તમે બહુ ભગવાન ભગવાન કરો, આ ભગવાન કરે હોય કે? એવું બિરબલને પ્રશ્ન પૂછ્યો. એટલે બિરબલ વાકચતુરી વાળો બુદ્ધિશાળી માણસ હતો. એણે એવું કીધું કે તમને બહુ એવું લાગે જ નહીં કે આવા નાના નાના પ્રશ્ન તમારા મન ન પૂછવા જોઈએ કે ભગવાન શું કરે, ભગવાન શું કરે. એ કે આવા નાના પ્રશ્નોના જવાબ તો મારા પાડોશમાં રહેતો એક સાદો કુંભારનો દીકરો છે ને એને તમે પૂછો ને કે ભગવાન શું કરે તે તમને કહી દે. હવે રાજામાં હમી ગયા હતા, કારણ કે આખા રાજ્યની અંદર દરબારની અંદર એને જવાબ આપવાની ના પડીને એમ કીધું કે ઓલો છોકરો જવાબ આપશે. હવે ઓલો છોકરો તે બિરબલનો પાડોશી એટલે કે જેવો તેવો તો હોય નહીં. બીજે દિવસે રાજમાં એને બોલાવવામાં આવ્યો છોકરાને. કઈ છોકરા ભગવાન શું કરે? એટલે છોકરાએ બે હાથ જોડીને એમ કીધું કે નેક નામદાર, તમે મને પ્રશ્ન પૂછો છો એ મારી પરીક્ષા લેવા માટે પૂછો છો કે તમને જ્ઞાન વસાત એવું થયું છે, જીજીવિષા થઈ, તમને મારી અંદર જિજ્ઞાસા પ્રગટી અથવા તમને જાણવાનું મન થયું કે ભગવાન શું કરે? અને કાલનો ઓલી તમાચો તો મગજમાં હતો જ, તે થોડાક લાલ ઘૂમતો હતા. એ કે નાના તું ચિંતા ન કર, મારે તને કઈ પરીક્ષા તારી લેવાની નથી, તો પરીક્ષામાં કદાચ નાપાસ થઈશ તો તને કઈ મારે સજા કરવાની છે એવું નથી. એ કે તો તમે મને શું કામ પ્રશ્ન પૂછો છો? એ કે મારે જાણવું છે કે ભગવાન કરે શું. એટલે ત્યારે ઓલા નાના એવા કુંભારના છોકરાએ એ આખા સલ્તનતના માલિકને એવું કીધું કે જો તમે જિજ્ઞાસાવશ પૂછતા હો
તો તમે શિષ્ય ગણાવ. તમે મારી પરીક્ષા લેવા માટે પૂછતા હોય તો તમે મારા ગુરુ ગણાવ. પણ તમે મને એવું કીધું કે તમે પરીક્ષા લેવા માટે નથી પૂછતા, એટલે તમે શિષ્ય કહેવાઓ. એ કે હા હાલ બસ શિષ્ય, તું મારો ગુરુ, હું તારો શિષ્ય, બોલ હવે જવાબ જલ્દી દે કે ભગવાન કરે હું. એ કે પણ આમાં છે ને વાંધો છે. એટલા બધા 2 દિવસથી ગુસ્સે તો હતા તે અકબર. એ કે તો હું વાંધો લાગે છે? એ કે જો તમે શિષ્ય તરીકે મને પૂછતા હોય તો તમારે ઊંચે ન બેસાય, તમારે નીચે બેસવું જોઈએ અને ગુરુને ઊંચે બેસાડવા જોઈએ. એટલે તરત પોતાનું રાજ સિંહાસન છોડી દીધું અને ઓલા 8 વર્ષના કુંભારના છોકરાને રાજગાદી ઉપર બેસાડી દીધો. એ કે હવે બોલ ભગવાન શું કરે? એ કે ભગવાન આ કરે. ઘડીના 6ઠા ભાગમાં આખા સલ્તનતના રાજાને નીચે બેહાડી દે અને સામાન્ય કુંભારના છોકરાને રાજગાદી ઉપર બેસાડી દે. આ ભગવાન કરે. આટલું કરે. એને જો કરવું હોય તો ક્ષણવાર લાગે. પણ વાત મારી અને તમારી શ્રદ્ધાના અભાવની છે. મને દલપતભાઈ કીધું કે તમારે ત્યાં બધાના ઘરે લગભગ ભેંસ છે. સાહેબ, આ જાડી ચામડી વાળું પ્રાણીને તમે પ્રેમથી બોલાવો કે મારી બગરી ભેંસ આવી, મારો બાપ આવ્યો, મારો પાડો આવ્યો, તો 2 વખત તમારી ભેંસે તમારી સામે જોવે. જો તમે એને ભાવથી બોલાવતા હો તો ભેંસ જોવે તો ભાવથી બોલાવો તો ભગવતી તમને સાંભળે નહીં એમ તમે કહો છો. તમારા ને મારા બોલાવામાં એટલો ભાવ નથી આવતો, એટલે ઉપરવાળો સાંભળતો નથી. ભાવ લાવો. બોલવામાં બહુ જ આપણે બધા જાણે અજાણે તોછડા હોઈએ છે ને. અમારા બાળકો, હું જે બાળકો સાથે કામ કરું છું ને, એને મનોદિવ્યાંગ, જેને સાદી ભાષામાં મંદબુદ્ધિના બાળકો કહેવાય. હમણાં એક ભાઈએ ઉદાહરણ આપ્યું ને કે તોતડા લોકોનું. જુઓ, તોતડી ભાષા છે ને ઉપરવાળાની દેન છે, એની મશ્કરી ન કરાય. કોકની પીડા આપણને સમજાતી નથી કે કોક તોતડું બોલે ને 10 જણાને હસવું આવે તો એની અંદરથી કેવા નિસાસા નીકળતા હોય. તમે જાહેરમાં પડી જાઓ તો તમને કેવા તમે ભૂંડા લાગો બધા વચ્ચે. તોતડી જીભ છે ને એ ઉપરવાળાની કોઈ ભૂલના કારણે થઈ છે, એની મશ્કરી ન કરાય. પણ તોછડી જીભ છે ને તો મારી ને તમારી દેન છે, એની તો ચોક્કસ સુધારણા કરવી જ જોઈએ મારે ને તમારે. બગડે છે કેના કારણે અત્યારે મારા ને તમારા બધાના સંબંધો? જીભના કારણે. ખાસ કરીને જ્યારે અહીંયા બહેનો બેઠી છે, એ તમામ બહેનોની વિનંતી છે કે જેટલું બોલાતું હોય એટલી તમારી સંસ્કારિતા અને મીઠાશથી વાત કરતા થાઓ. આ જગતમાં જે દિવસે સ્ત્રી પોતાની મીઠાશ ગુમાવી દેશે, જો ભાઈઓના જગતમાં તો બહુ તકલીફ છે, એ લોકોના જીવનમાં કોઈ આનંદ નથી. અત્યારે આખું આ પરિકલ્પના થઈ છે ને, જ્યારે દલપતભાઈ કીધું વર્ષે કે ભાઈ આપણે 100 વર્ષ આવી રીતે મંદિરની સ્થાપના થઈ છે, આપણે ઉજવણી કરવાની છે, તો બધા ભાઈઓએ નક્કી કર્યું હશે કે મંડપની વ્યવસ્થા ક્યાં કરવાની છે, સાઉન્ડનું કોને કહેશું, જમણવારનું કોની જવાબદારી, પૈસા કેવી રીતે લાવશો ને આ બધાની એ લોકો 1-2 મહિના સુધી આ જ ચિંતા કર્યા કરી હશે. અને જેથી બહેનોને ખબર પડી હશે ને કે આવી રીતે આપણે 3 દિવસનો ઉત્સવ છે, બધી બહેનો ભેગી થઈને શું નક્કી કર્યું છે ખબર? પહેરશું હું. આ લોકો એવું વિચાર્યું કરશું કેવી રીતે, ને આપણે બધા એ વિચાર્યું પહેરશું હું. અરે 3 દી સુધી કાર્યક્રમ, હવાર હાંજ જવાનું, એની હાડી હાલશે નહીં પાછી, એના ઘરેણા નહીં હાલે, એટલે આનું આમ કર્યું, આને આમ કર્યું, આનું આમ કર્યું. હવે આમાંની બધી બહેનોએ નક્કી કર્યું હોય કે ભાઈ શનિવારે રાતનો કાર્યક્રમ છે ને સૌથી સારામાં સારો કાર્યક્રમ છે, એટલે આપણે સૌથી સારામાં સાડી પહેરવી છે, કારણ કે રોલા પાડવા છે અને માથેથી પડે ટાઈટ, એટલે સાડી દેખાડવાની હોય ને ઠંડી લાગતી હોય, એટલે સ્વેટર ઘડીક કાઢવાનું, ઘડીક પહેરવાનું, શાલ આમ કરવાની, શાલ આમ નહીં કરવાની. હા, હવે એની અંદર તમારી જેઠાણી છે એ તમારા કરતા વધુ સારી લાગે છે, એટલે આજનો કાર્યક્રમ અહીં ગમે એટલો સારો હોય ને આપણને મજા જ ન આવે, મારા કરતા સારી લાગે છે કઈ રીતે. બાકી સાડી લેવા તમે 2 હારોહાર જ ગયા હતા, બરાબર. હવે દીકરાની વહુ હોય, એ બંને સાડી લેવા જાય તો અત્યારની દીકરાની વહુને લાઇટ કલર ગમતા હોય, સાસુ થોડાક ટ્રેડિશનલ જૂના જમાના એટલે એમ કે મને લાલ લીલા પીળા જ કલર ગમે. હવે દીકરાની વહુ છે લાઇટ કલરમાં હોય, સાસુ છે સરસ મજાના લાલ લીલા કલરમાં હોય, એટલે ત્રીજી વ્યક્તિ એમ કે જો તો ખરી દીકરાને વહુ કેવા પહેર્યા, ના સાસુ જો હજી છૂટતું નથી, લાલ કલર આમ ફટાકડ થઈને ફરે છે. 2 સાસુઓને એટલું સરસ બનતું હોય, પણ 3 જણાના આવા તીખારાના કારણે ઘરે જતી વખતે 2 સાસુઓ બાતતી જાય, પછી આપણે મજા કરીએ કે હવે શાંતિ જેવું લાગે છે જીવનમાં. 2 જણા બાંધે તો છે,
એમણે સરસ વાત કરી કે મહાદેવની સ્થાપના કરો છો તો મહાદેવને ન ગમે એવું કશું ન કરો, પણ મહાદેવને ગમે એવું થોડુંક કરવાનું રાખો ને. એને શું ગમે છે? તમે જુઓ, આપણે ત્યાં તકલીફ મોટામાં મોટી ધર્મની એ થઈ કે જે ધર્મની સ્થાપના કરીએ, વાત કરીએ ત્યારે મંત્રોના ઉચ્ચારણ કરીએ પણ ભાવનું ઉચ્ચારણ ન કરીએ. અત્યારે હું તમને એમ કહું, શંકર ભગવાન વિશે પૂજ્ય મોરારી બાપુએ હમણાં જ એક કથામાં બહુ સરસ વાત કરી હતી કે તમે ક્યારે શંકર ભગવાનને નિરાતે જોયા છે? એની જટામાંથી ગંગાજી વહે પાણી, સહેજ તમે નીચે આવો તો કપાળમાં અગ્નિ. હવે જળ અને અગ્નિને બાપે માર્યા વેર છે તોય ભેગા રહીએ જ, રાખી શકે જ. એમની જટામાં ચંદ્ર એટલે અમૃત અને ગળામાં સાપ એટલે અમૃત અને ઝેર, એ બે વિરોધાભાસ તોય સાથે છે. હવે સાપ શું ખાય તો કે ઉંદર ખાય, તો દીકરાનું વાહન કયું? ઉંદર. બીજો દીકરો કાર્તિકેય, એ મોર. મોર શું ખાય તો કે સાપ ખાય. અને સૌથી વિરોધાભાસ દરેક પતિ પત્નીની જે મોટા મોટી તકલીફ હોય, ભગવાનનું વાહન નંદી અને માતાજીનું વાહન વાઘ, એને બાપે માર્યા વેર, એ કે બીજાને ભાડા ન મૂકે. આપણા તમામે તમામ દેવોની પ્રતિમા આપણને એ જ સમજાવે છે કે સ્વભાવના ગમે એટલા વિરોધાભાસ હોય, તમે ધારો તો એક કુટુંબમાં એક થઈને રહી શકો. હવે જો ભગવાન રહેતા હોય પણ આપણે શું કરવાનું? ભગવાનની પૂજા કરવાની વાત કરીએ, ભગવાન કે નહીં કરવાનું, આપણે કે ભગવાને કરવાનું. આપણે તો અત્યારે ભગવાન પાસે છે ને કામે કારકુન ના કરાવીએ. ભગવાન આપણું કીધું ન કરે તો આપણે ભગવાન બદલાવી નાખીએ. આ ઘણી શંકર ભગવાનના સોમવાર કરીને મારું કીધું કર્યું નહીં તો મંગળવાર કરી નાખીએ, મંગળવાર ભગવાન ન માને તો બુધવાર કરી નાખીએ. તમે જુઓ, અહીંયા જે વૃદ્ધો છે ને, એમના ઘરે જ્યારે મંદિરો હતા ને ત્યારે એક એમનો ઈષ્ટદેવ હતો, એક ગણેશ હોય, એક કુળદેવી હોય, આ 3 ભગવાન હતા. હવે આપણા બધાના ભગવાન મંદિરોની અંદર ફોટા વધતા ગયા. એટલે જે નવી પેઢી છે ને એ નક્કી કરે કે આમાં તકલીફ પડે ત્યારે કોને બોલાવાના, એટલે ગૂગલ કરે. અને હવે તો જે ગૂગલ કરે છે તો હું બતાવે છે તો ભગવાન જાણે. હા, અને અત્યારની તો નવી પેઢી છે એ તો પિક્ચરો જોઈને, સિરિયલો જોઈને ભગવાન સમજતી થઈ ગઈ છે. મારી ભત્રીજીને અમે જ્યારે લોકડાઉનની અંદર દેખાડ્યું રામાયણ, દલપતભાઈ કે ભાઈ એનું મને એમ થયું કે રામાયણ દેખાડું, બહુ જ નાની હતી, 6 વર્ષની. એટલે પછી રામાયણ દેખાડતા પહેલા મેં એને સમજાવ્યું કે આને પતિ કહેવાય, આને પત્ની કહેવાય, આને સંતાન કહેવાય, આને આ ને આ ને એવા બધા અમે વાક્યો સમજાવ્યા. હવે થોડીક વારમાં એવું થાય કે થોડી વારે રાવણ આવે અને એમ બોલે, મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. તો મારી ભત્રીજી કે આની પત્ની તો મંદોદરી હતી, આ કા લંકાપતિ કર્યા કરે? એને તો એમ કેવું જોઈએ કે મંદોદરીપતિ રાવણ હું, મંદોદરીપતિ રાવણ હું. અહીંયા તમારી નાની પેઢી જો તમારી પાસે હોય તો એને ધર્મનું સાચું જ્ઞાન આપો, નહીં તો આવતા દિવસોમાં ગમે એટલી સ્થાપના પછી પણ તમે શ્રદ્ધા નહીં ટકાવી શકો જો તમે તમારી પાસે એના પ્રશ્નોના જવાબ નહીં હોય તો. જો આપણે લોકો તો છે ને, આપણે પપ્પાને કંઈક પૂછતા ને કે આ શું કહેવાય, પપ્પા થટાક દઈને લાફો મારે, એટલે આપણે સમજી જતા કે આ કે એવું કઈ કરાય, પૂછાય નહીં. અત્યારની પેઢી તમાચાથી નહીં હાલે. આ પેઢી ટકટકની નહીં, આ ટિકટોકની જનરેશન છે, સમજી લેજો. એનું કીધું કરશે, મારું ને તમારું નહીં કરે. એટલે એના તમામ પ્રશ્નોના જવાબ આપો ચોક્કસ. ભાઈએ કીધું એમ મજા ચોક્કસ કરો, પણ આવા મંદિરોની કથા કયો. તમારા આખા ગામમાં 100 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરતી હોય એકાદ વ્યક્તિ તો હશે કે જેને ખબર હશે કેમ ચબાણું, તો તમારા પેઢીઓને કયો, તો આવતા દિવસોમાં તમારું આ સોંઢા ગામ રહેશે, તો વાત રહેશે. પણ આપણી બધાની તકલીફ એ છે કે અત્યારની આ બધી પેઢીને તમે એમ કહો ને કે ધીરુભાઈ અંબાણી ક્યાં ના, તો એમ કે હા ચોરવાડના ને એને આમ કર્યું હતું. રતન ટાટાની બાયોગ્રાફી તમારી પેઢીને ખબર છે. વધુ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હશે તો એને કોમ્પ્યુટર કોણે બનાવ્યું હતું એ બધી ખબર છે. એલન મસ્ક શું છે એ બધા અલગ લોકોની ખબર છે. પણ એ પેઢીને પૂછો ને કે બેટા દાદાનું નામ શું હતું, તો એને નથી ખબર. તો એ ભૂલ કોની કહેવાય? આપણી, અને ખાસ કરીને સ્ત્રીઓની. અને સ્ત્રીઓની મોટી તકલીફ છે, એ પપ્પાને તો છે ને ખીજાવા હાટું જ ઘરમાં બોલાવે છે. આમાં થાય કેવું, છોકરો આખો દિવસ તોફાન કરે ને એટલે મમ્મી એક જ વાક્ય, આવા દે તાર પપ્પાને, આવા દે તાર પપ્પાને. હવે પપ્પા છે એ આખા દિવસના થાકી ગયા હોય, ક્યાંક ગામેથી આવ્યા હોય, ખેતરેથી આવ્યા હોય, કેટલા જણ નામથી આમ કરાવ્યા હોય, દૂધની બીણીમાં હરખો વારો ન આવ્યા હોય, ફેટ ધાર્યા હોય, એટલા લીકડ્યા ન હોય, કેટલું કાપી લીધું હોય,
એને કીધું તમે ઓલું ગાયને ખવડાવ્યું, ઓલા ભેંસને દૂધમાં આમ આવતું હતું ને, એટલે આ મગજ ફરેલો તો હોય જ તે. 3 જગ્યાએ ગાડી ભટકાણી હોય, 2 જણા આગળથી પૈસા દેવાના હોય, એને દીધા ન હોય, આપણે અહીંથી લઈને અહીંથી કરવાના, આલિયામાંથી માલ્યામાં, માલ્યામાંથી. જો આપણા પહેલાના પૂર્વજો કેટલા બુદ્ધિશાળી હતા. એને 200 વર્ષ પહેલા કીધું આલિયા માલ્યા ઉપર વિચાર કરો ને, ઓલો લોન લઈને વયો ગયો ને માલ્યા, ત્યારે આપણને સાચું લાગ્યું, વાત તો સાચી જ હતી. એટલે પપ્પા આટલી બધી મુશ્કેલીમાં હોય, આટલી બધીમાં હજી તો ભાઈ ચપ્પલ કાઢે કાઢે ને તા મમ્મી કહે તમે બધું મૂકી દો, પેલા આને સમજાવવા, હવારનો મંડી પડ્યો તોફાન કરે. એટલે ભાઈ હાંભળા વગર સઠ્ઠાક દઈને એક છોકરાને લગાવી દે. અને ત્યારે છોકરો એમ કે આ મારવા હાટો હુકામ ઘરે આવતા છે, બહાર રહેતા હોય તો, હે કે નહીં? હવે છોકરો એ વખતે રોતો રોતો છે ને મમ્મી પાસે જાય, ત્યારે મમ્મી પપ્પા માટે ચા બનાવતી હોય, મને પપ્પાએ માર્યું, પપ્પાને માર્યું, એટલે તરત આપણી અંદરની ઓલી યશોદા જાગ્રત થઈ જાય, છેડાથી આપણે બાળકને આંસુ લૂછી દઈને મેં તને કીધું તું ને તાર પપ્પા મારશે, તું શાંતિ રહેતો હોય તો. એ છોકરો એમ થાય જે છે ને માં છે, આ બાપ અમથો વચ્ચે આવે છે જિંદગીમાં. એટલે અત્યારના જગતમાં પપ્પાનો શું રોલ છે, તો કે પપ્પાએ પૈસા આપવાના, બીજા સવાલ નહીં કરવાના. પપ્પાએ ખેતર વેચીને મને કાર લઈ દેવાની, પપ્પાએ બીજી કઈ માથાકૂટ નહીં કરવાની. અને કેવું તકલીફ છે ખબર છે કે આ પેઢીમાં મોટામાં મોટી તકલીફ એ છે કે એમને પૂછાય નહીં, કંઈ કહેવાય નહીં, સવાલ ન કરાય, કારણ કે એ લોકો બાયણું બંધ કરી દે. અને બાયણું બંધ કરી દે એટલે આપણે વોટ્સઅપમાં આપણે સાંભળ્યું બાળક તમારું બારણું બંધ કરી દે છે, એટલે ન કરે નારાયણને ક્યાંક પંખે લટકી જશે તો ચિંતામાં આવી જઈએ છીએ આપણે. અહીંયા બેઠેલી નવી પેઢીને મારે બહુ જ નમ્ર હાથે વિનંતી છે કે તમારા બાપ દાદાએ તમારા જે ખેતરો સાચવી રાખ્યા છે ને, એ ક્યાંક એમણે 7 પેઢીના કેટલાય મુંજારા, એમને બાઇક લેવાની ઈચ્છા થઈ હતી જે દિવસે રાજદૂતનો બજાજનો જમાનો હતો ત્યારે, પણ તે દી એને સાયકલના પૈડા ફેરવી રાખ્યા, એટલે 7-12 ચોપડે તમારા નામ રહ્યા છે. એને સાયકલો ફેરવી ને એટલા માટે, બાકી ન રે. એ વિચાર કરવો જોઈએ. અને અત્યારે કેવું છે કે મિત્રો બહુ ગમે, પરિવાર ન ગમે, બેનપણી ગમે, બેન ન ગમે, ફેસબુક ઉપરનો ફ્રેન્ડ ગમે, માસીનો દીકરો ન ગમે, બધાની તકલીફ મોટી. તમે અત્યારે સરસ ભગવાનની સ્થાપના કરી. આપણને ખબર છે કે રામના સૌથી પ્રિય હનુમાનજીએ રામ માટે એટલું બધું, ભગવાન રામ માટે કર્યું, એટલી બધી મદદ કરી કે ભગવાન આમ ભાવાવેશમાં આવી ગયા, આમ અત્યંત ભાવીભોળ થઈને હનુમાનજીને એમ કીધું કે હનુમાન હું તારી માટે શું કરું, હનુમાનજી હું તારી માટે શું કરું, હું તને કઈ ઉપમા આપું. ભગવાનને પણ જ્યારે હનુમાન માટે ભાવ જાગ્યો, ત્યારે ઉપમા ન મળી, ત્યારે એમણે એટલું કીધું કે તુમો મમ પ્રિય ભરત સમ ભાઈ. કેવો ભાઈ? ભરત જેવો, ભરતથી આગળ નહીં. હનુમાન ચાલીસા કરો ત્યારે આ ભાવ જુઓ કે મિત્ર ગમે એટલો સારો હોય, ભાઈ જેવો હોય પણ ભાઈ હોય નહીં. એના જેવો તું મને લાગીશ, મેં એનાથી આગળ નહીં. પણ અત્યારે સૌથી વધુ તકલીફ 2 ભાઈઓમાં છે. અત્યારે આપણે સરસ રામાયણની વાત કરીએ. તમે વિચાર કરો કે ભગવાન રામને દશરથજીએ કીધું કાલ તારથી વનવાસ વયું જવાનું. અહીંયા બેઠેલા કોઈ આના પપ્પા એમ કીધું હોય તને 3 વીઘા જમીન મળશે, મોટા ભાઈને 5 વીઘા, તો આપણે કેસ દાખલ કરીએ પપ્પાના નામનો કે અમારા પપ્પા હાવ કેવા છે જોતો ખરા. જ્યારે ભગવાનનું નામ લ્યો ત્યારે યાદ રાખો કે એના જેવું જીવી શકો ને, એટલા માટે તમારે એના જેવું નામ લેવાનું. આપણે ઈચ્છીએ છીએ એવું કે મોદી સાહેબે રામ મંદિર બંધાવી દીધું, રામ રાજ્ય ઈદ લાવી દે. રામ રાજ્ય તો બારે તમારે સાબિત કરવું પડે તો થાય. હે? અને આમાં એવું છે કે તમે સલાહકાર જેવા રાખો ને એવા તમારા વિચારો થાય. તમને ખબર છે કે ભાઈ અત્યાર સુધી સરસ કૈકેયીજીને કાંઈ વાંધો જ નહોતો રામ રાજા થાય એમાં, જરાય વાંધો નહોતો. પણ મંથરા નામની દાસીએ એવું કૈકેયીજીને કીધું કે ભાઈ રામ રાજા થશે તો સુમિત્રા તને દાસીની જેમ રાખશે. કારણ કે મંથરા દાસી હતી ને એટલે વિચારે દાસી ના આવે. બાકી એમે સારી માણસ હોત તો એમ કહી શકી હોત ને કે રામ રાજા થશે, સુમિત્રા તને મોટી બેનની જેમ રાખશે, નાની બેનની જેમ રાખશે, એમે કહી શકી હોત. તો અહીંયા બેઠેલી તમામ બહેનોને વિનંતી છે કે બેનપણીને મિત્રો એવા રાખો કે જે તમને સલાહ એવી આપે કે તમારા ઘર અને કુટુંબ ટકી રહે, તમારી વ્યવસ્થાઓ ટકી રહે. આ તો સાસુઓને બહુ નિરાતે બનતું હોય અને તરત એક બીજી બેન એમ કે તું કેવી દેખાવડીને ડાય છો, કા તારે આ ક્યાં વાહિદા કરવાના આવ્યા, તને તો બહુ સારું મળે. અને અહીંયા બેઠેલી ના ચાલુ જ, હવે ચાલુ થયું.
અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી ચોક્કસ છે કે તમે માનો છો ને એવું કોઈ શહેરમાં સુખ નથી. આપણી બધાની તકલીફ એ છે કે 500 વીઘા જમીન ગામડામાં હોય ને તો નથી કરવું, પણ શહેરમાં ભલે પટ્ટાવાળા નોકરી કરતો હોય પણ દીકરો પટ્ટાવાળા શહેરનો હોવો જોઈએ. અમદાવાદ જવું સોઢા નહીં, એ નહીં ફાવે. હા, ભલે 500 વીઘા જમીનમાં એ ખેતર રહીને આટા મારતો, પણ અહીંયા નહીં. શું કામ? અહીંયા બેઠેલા વડીલોને વિનંતી છે કે તમે ઈચ્છતા હો કે તમારે ત્યાં દીકરીઓ હોંશે આવે તો સૌથી પહેલી પૂર્વ શરત એ છે કે તમારા ગામડાને થોડી શહેરની ઊપ આપો. થોડાક એવા ઘરો બનાવો, સરસ મજાનો તમે મંદિર બંધાવ્યું, મંદિરમાં સરસ આજુબાજુ બગીચા બંધાવો, જેથી કરીને આ ગામમાં કોઈક દીકરી આવે તો એને એવું ન થાય કે રવિવારે સાંજે છોકરાઓને લઈને ક્યાં હિંચકા ખાવા જવા. અહીંયા સરસ મજાની એવી શાળાઓ બંધાવો જેથી કરીને ગામની દીકરીઓને તમારે ભણવા માટે મોકલવી હોય તો બહાર મોકલવાના ડરે તમે મોકલો નહીં. અહીંયા બેઠેલી તમામ દીકરીઓની મમ્મી વારાઘડી દીકરીઓને હું કહેતી હશે કે બેટા ભણી લે, બેટા ભણી લે. ત્યારે છોકરીને એમ થતું હશે કે આ મમ્મી એક ભણવાની બહુ ટકટક કરે છે, મોબાઈલમાં કેવી મજા આવે છે. તમારી બેટા મમ્મી તમને ભણવાનું એટલા માટે કીધા કરે છે બેટા કે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ, એ 60 વર્ષની હોય, 46 વર્ષની હોય કે 80 વર્ષની, એ સ્ત્રીએ ક્યારેક ને ક્યારેક આ જગતના એકાદ પુરુષ પાસેથી એક એવું વાક્ય સાંભળ્યું છે કે તું ભણી છો તને ખબર પડે. તે દિવસે તમારા મમ્મીએ માત્ર અંબોળાની ગાંઠ નહોતી વાળી, તમારી મમ્મીએ પોતાની ગાંઠ એવી વાળી હતી કે હું મારી દીકરીને એવી ભણાવીશ કે જગતનો એક પણ પુરુષ એને એવું ન કે તું ભણી છો તને ખબર પડે. એટલે તમને ભણવા મોકલે છે. અને જો આ જગતની કોઈ પણ દીકરી ભણી ગણીને કશુંક મોટી થતી હોય ને તો એનો શ્રેય તમારે આપવો હોય તો પહેલા વહેલા એના બાપને આપો, કારણ એણે હિંમત કરી. જગત આખું ના પાડતું તો દીકરીઓ ન ભણાવાય, એ હિંમત કરીને પુરુષે એમ કીધું ના ભલે ગામની ન પડે, મારી દીકરી ભણશે. અને જે ભણેલ દીકરીઓ અહીંયા છે એમને વિનંતી છે કે તમારી આજુબાજુની દીકરીઓને થોડીક ભણતી કરો. આ મોબાઈલ તમને બધાને જે લાગે છે ને, એ મોબાઈલ અત્યારે હેક નથી થયા, મારા ને તમારા મગજ હેક થયા છે. જો પહેલાના જમાનામાં કેવું હતું કે સવારે ઉઠો ને તો તમે કદાચ પિક્ચરોમાં ભણાવવું જોઈશે કે હિરોઈન આવે અને ભગવાન નામાં આરતી આપે. બધા આપણે જોયું હશે સવારે, ખબર છે? કદાચ પહેલા તમારા દાદીમાં હશે, એ સવારે ઉઠીને આખા ઘરમાં આરતી આમ આપતા હતા, આમ હાથે. હવે શું કરીએ છીએ? રીલ ઊંચી કરીએ છીએ, આમ જ કરીએ છીએ. હાથ હજી એમ રાખ્યો છે, પણ આરતી ઉપરથી ભગવાન. આવતા દિવસોમાં તમે યાદ રાખજો, આપણે બધાને અંગૂઠા જ મોટા આવવાના, આંગળાની જરૂર જ નહીં, કારણ કે અંગૂઠાની જરૂર પડે. એક જાય, બીજી આવે, બીજી જાય, ત્રીજી આવે, હાઈલા જ રાખે. અને કલાકોના કલાકો આપણા બધાનો સમય એમાં જતો રહે. કમાણી કોણ કરે? તો કે ઇન્ટરનેટના પેકેજ વાળા. અહીંયા બેઠેલા તમામ લોકોને વિનંતી છે કે એક વખત 24 કલાકમાં 1 કલાક એવો રાખો કે પરિવાર સાથે બેસીને તમે વાત કરતા હોય. આમાં અત્યારે કેવું છે, અહીંયા બેઠેલા તમામ વૃદ્ધો છે, જ્યારે નવી પેઢીની એકાદા વ્યક્તિ વાત સાંભળે કે દાદા પાસે બેસવા જઈએ, બા પાસે બેસવા જઈએ, એટલે તરત આપણે ખીજાવાનું શરૂ કરી દઈએ. અમે તારા જેવડા હતા ને તો અમે આમ કરતા હતા, અમે તારા જેવડા હતા ને તો આમ કરતા હતા. એક વખત એક છોકરા ને એના પપ્પા એવું કહેતા હતા કે તું જો, તારી ઉંમર નહોતો ને તો હું આમ કરતો હતો, તારી ઉંમર નહોતો ને તો હું આટલું કરતો હતો. એટલે છોકરાએ પૂછ્યું તમારી ઉંમરે છે ને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, હવે તો મારે કઈ કેવું? સારી પેઢી છે. આપણે દરેક છોકરાનો અત્યારે તમે કંઈક સાંભળો, વોટ્સઅપમાં આવે કે એક છોકરો ભાઈ ડોક્ટર થઈ ગયો, એક છોકરો એન્જિનિયર થઈ ગયો, ભાઈ આઈએએસ થઈ ગયો, એક ભાઈ આઈએએસ. એટલે આપણા છોકરાને સટાક દેવા માંડી, જો આ કાંઈક કરો, કાંઈક કર. એટલે છોકરાને એમ થાય કે અમથા ની યાર બેઠા, આના કરતા મોબાઈલમાં રહ્યા હોત ને તો સારું હતું. સાંભળવા હાટું જ આવ્યા ને કે આપણે કેટલા ખરાબ છે. તમને એવું લાગે છે કે તમારી નવી પેઢી તમને એમ કે તમે અંબાણી જેવા થયા હોત તો હું અહીંયા પડ્યા રહ્યા છે? એમણે કોઈ દિવસ તમને કીધું? અહીંયા બેઠેલી મમ્મીને કોઈ દિવસ એમ કીધું કે મમ્મી તું આ દીપિકા પાદુકોણ જેવી લાગને આવી હું સાડી પહેર્યા રાખે છે? એને તમને કોઈ દિવસ એમ કીધું પપ્પા છે સમજો રિતિક રોશનનું બોડી જો ને તમારું બોડી જો? કોઈ દી તમારા છોકરાએ તમને કીધું? જો છોકરાઓ મા બાપની કમ્પેરિઝન ન કરતા હોય, સરખામણી ન કરતા હોય, તો મા બાપને પણ વિનંતી છે કે આ નવી પેઢીની સરખામણી કોઈક બીજા છોકરા વારે ન કરો. અત્યારે ગામમાં કોઈક સરસ અત્યારે મંદિરની તમારી સ્થાપના થઈ, 5 ડોક્ટર થયા, એટલે આપણે બધા છોકરાઓને બીજા તારે ડોક્ટર થઈ જવાનું, તારે ડોક્ટર થઈ જવાનું. એ ડોક્ટર માટે કદાચ ન બન્યો હોય, એ બીજા માટે બન્યો હોય, એની અંદર કોઈક આવી કલા હોય.
આમાંથી આપણે શું? અને બીજું, અત્યારે એક સૌથી વધુ નવી પેઢીને મોટામાં મોટી તકલીફ છે, દરેકને યુટ્યુબર જ થવું છે, ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર જ વધારવા છે. અને પછી આપણને એવી રીતે સમજાવે કે આમાં બહુ કમાણી છે. પણ એક ગામમાં 50 યુટ્યુબર હોય તેમાં કમાણી ન થાય, એ સાઈડના બિઝનેસ કરાય. ભણવું તો પડે જ. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને ફરી વિનંતી છે કે આજે તમે ન ભણ્યા તો આવતા દિવસોમાં અફસોસ સિવાય તમારા હાથમાં કશું નહીં આવે.